ઘણા ઘણા તો બધું હોય છે, પૈસો, ગાડી, બધું હોય છે, પણ તે છતાં આનંદ નથી મળતો. તો એનો મતલબ કે તમે તમારો સ્વભાવ બદલ્યો નથી. તમે બદલ્યા નથી. અને જ્યાં સુધી અંદરથી બદલાવ નહીં આવે ત્યાં સુધી આનંદ નહીં આવે સાહેબ. ભગવાનના અવતાર કાર્યમાંથી એક વસ્તુ તમે ને હું શીખીએ કે સમય આવે એ પ્રમાણે બદલવું પડે. હા, આપણા સંસ્કારો ન ચૂકે, આપણું વિવેક ન ચૂકે, આપણું ખાનદાની ન ચૂકે, એની ધ્યાન રાખવી, પણ અમુક વસ્તુ તો બદલવી પડે જ. આપણે ગોળી ખાઈએ ને, તાવ આવે, માથું દુખતું હોય, પેટ દુખતું હોય, ગોળી ખાઈએ, ગોળીની પાછળ પણ લખ્યું હોય કે આ ટાઈમે એક્સપાયરી ડેટ છે. વરસ, 1.5 વર્ષ, 2 વર્ષ પછી ગોળી તમને કામ ન લાગે, ફેંકી દેવી પડે. એમ અમુક વિચારોના પણ એક્સપાયરી ડેટ છે સાહેબ. સમય આવે તો એ વિચાર કાઢી નાખવો પડે, કાઢી નાખવો પડે, અપનાવવું પડે બધાને.